વાત કરતો હતો ભગવાન કૃષ્ણને જ્યાં ધીરે 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 જ્યાં ઓસરી ઉપર જાતા કવિ જોવે છે, પગથિયા ઉપર ગોઠણ મારી અને ભગવાન નારાયણ જ્યાં એમ કહેવાય કૃષ્ણ જ્યાં ઓસરી ઉપર આવ્યા, કવિ કાગના મોઢામાં શબ્દ નીકળ્યો, એની કલ્પના જેવો કવિની. ભગવાન થયો છે 5000 વર્ષ પહેલા અને આ કવિતા લખાણી 45 વર્ષ પહેલા. પણ એ કવિ એ રાજુલાની બાજુના મજાદરના સરાણમાં રાફડા ઉપર બેઠો બેઠો આ ચારણ લખતો હોય. હે માં જશોદા, તારી કેટલી એ ભક્તિ હશે. જુગોરે જુગથી બેઠી તું ચોપડા બાંધી, આજ પતી ગઈ તારી બધી ઉઘરાણી, નંદરાણી તારા માંગણા. હે એક ભાઈ ને ભૂત વળગ્યું. ભૂત વળગે પછી તો આપણે ડાકલા કરવા પડે. આ કોઈ ડાકલા બાકલા કઈ કર્યું નહીં, ભલે નહીં રહ્યું એની પાસે. 15 દી પછી ભાઈ ભૂત બોલ્યું કે મને કોક તો કાઢો, આમાલી કાઢો, મને આમાલી કાઢો, કોક ડાકલા કરો. કોકે કીધું કે તને હું વાંધો આવ્યો, તારે તો ગમે ને વળગવું જ હોય. ટેસડો કે ને ટેસડો શું કરે, તને તકલીફ શું પડી કે તકલીફ ન પડે. 15 દીધા પીધ થયો, મારે કેટલા ઘૂંટડા ભરવા. બોલો એ જુગોરે જુગથી મારે મૂળ વાત એ કરું કે એ માં જશોદા કવિ કહે છે કે હે માં તારા કેટલા ભવના પુણ્ય ભેગા થયા છે. હું જો તારા પગથિયાનો પાણો સર્જ્યો હોત તો નારાયણ મારી માથે પગ મૂકીને પછી તારી ઓસરીમાં. એ ભગવાન કૃષ્ણ મારા પ્રસંગ એક એવો ખાસ ફરમાઈશ આવી છે એટલે 11 વર્ષ સુધી ગોકુળમાં રહ્યો ભગવાન. 11 વર્ષ ને 52 દિવસમાં. એ 11 વર્ષ ને 52 દિવસ એ 11 વર્ષમાં એમાં તમે 4 વર્ષ તો એવા મીઠાભાઈ કાઢ નાખીએ કે એની પણ એ અણહમજ હોય, બાળક હોય. તો હાલતો સાલતો તો હરખો કેટલા વર્ષ? 11 વર્ષ માલે એ તમે 4 વર્ષ કાઢ નાખો એટલે 7 વર્ષ રહે. તો 7 વર્ષની ભગવાનને એ ત્યાં લીલા કે જે કાંઈ કયો તો એ 7 જ વર્ષ જો ગોકુળમાં રહ્યા હોય ને કેવું એનું જીવન ઉધળું છે કે આજમાં ગોકુળમાં યાદ કરો તો કૃષ્ણ યાદ આવે. ઘટના એક વાત કરવી, 11 વર્ષ ને 52મો દિવસ પ્રભાતનો પહોર અને મા જશોદા પ્રભાતના પહોરમાં ઉભી થઈ પોતાનો હાડલાનો કસોટો વાળ્યો છે, હાથમાં હાવણો છે અને મા ભગવતી વાહિંદુ કરે છે. મા જશોદા જેમ કહેવાય કે વાહિંદુ કરે છે, એ ફળિયું વાળે છે. અને આજ પહેલી વાર 11 વર્ષમાં નારાયણ પહેલી વાર એમ કહેવાય ઉભો થયો અને જેમ જેમ માં જશોદા વાળતી જાય એની પાછળ ધીરે 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 કૃષ્ણ પગ મૂકતો ધીરે ધીરે હાલ્યો આવે છે. હાલતા 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 માં જશોદાનો છેડો પકડ્યો, હાડલાનો પાલવ પકડ્યો. માં ઉભી રહે તો મારે કામ છે. માં જશોદાએ લટકું કર્યું ને મૂકી દે મારો છેડો, અત્યારમાં કામ કરવા દે. કોઈ દી નહીં, અત્યારે કામ કરું છું, ન્યાય આડો આવ્યો છું, મૂકી દે મારો છેડો, મૂકી દે મારો છેડો. માં જશોદા બોલે. કૃષ્ણ બીજી વાર બોલ્યો, માં બીજી વાર નહીં કહું, ઉભી રહે, મારે કામ છે, મારે કામ છે. કીધું મીઠાભાઈ કૃષ્ણનું એક ગળું રૂંધાણું, ગળામાં દર્દ નીકળ્યું. કૃષ્ણને દર્દ ને કોઈ દી લેના દેના નહોતા. માં જશોદાના કાન ચમકી ગયા કે કૃષ્ણને ગંભીર ચોકી ગઈ. માં હાવણાનો ઘા કરીને માં જશોદાએ ભગવાન કૃષ્ણની સામું જોયું સાહેબ, તો કૃષ્ણની આંખમાં 11 વર્ષે પહેલી વાર આહુડા જોયા સાહેબ. રડ્યો છે, ખાંડણીએ બાંધ્યો ત્યારે રડ્યો છે એમ નહીં, પણ આજ વગર વાકે કોઈ વસ્તુ નહીં. અને કૃષ્ણ એમ કહેતો ઉભી રે મારે કામ છે, ઉભી રે મારે કામ છે. અને માં જશોદા હામું જોવે ને કૃષ્ણની આંખમાં આહુડા જોયા, ધ્રુજી ગઈ માં. કૃષ્ણને પોતાના પાલવમાં લીધો. લાલા હા માં શું છે બેટા? તો કોઈ કીધું કાંઈ ના માં. કૃષ્ણને બચ્યું પડી ભરવા જશોદા.
વાત હું છે લાલા જટ મને કહે નહીં તો મારા ખોળિયામાં લઈ પ્રાણ વયા જાય. માં ધીરજથી સાંભળજે. મથુરાથી રથ રવાના થઈ ગયો છે, કાકો અક્રૂર મને તેડવા આવે છે. આજ હું ગોકુળ મૂકું છું. એ ગોકુળ મૂકું છું એ શબ્દમાં જશોદાએ હાંભળ્યો, પણ પગ હેઠળની ધરતી મળી નીકળો. બસ લાલા સમય પૂરો છે બેટા. હા માં મારે જવું જોવે. હવે મારે મારી માં દેવકીને છોડાવવા જોવે. અમે માનું નામ આપી દીધું એટલે માં લાચાર થઈ ગયા. હા લાલા તને ન રોકાય બેટા. લાલા એક કામ કરીશ, જટ જા મામા કંસને માર, માં દેવકીને છોડાય બેટા. લાલા હાથ જોડીને તને હું એટલું કહું કે માં દેવકી પૂછે ને તો કોઈ દી ઓલું ન કહેતો કે મેં તને ખાંડણીએ બાંધીને માર્યો છું. વાત ન કરતો. તેથી કૃષ્ણ માના આહુડા લૂસતો હતો ભાઈ ઉભો ઉભો. એ ફળિયું કેવું ભાગશાળી હશે અને માં જશોદા કેવી ભાગશાળી હશે કે જેના આસુડા એમ કહેવાય કે અખિલ બ્રહ્માંડ નો અધિપતિ એમ કહેવાય પોતાના ફળિયામાં લૂસતો. હા માં એક વાત કહું સોમ લાલા, મેં તારું લૂણ ખાધું છે, તારા ફળિયામાં રમ્યો છું, માં તારા ખોળો ખુદ્યો છું. મેં આજ કૃષ્ણ નહીં સૌદ બ્રહ્માંડ નો અધિપતિ તારા ફળિયામાં અજવાળું પાથરીને ઉભો છે. આજ કૃષ્ણ એમ કહે છે કે જશોદા માગી લે, શું આપું તને? માં હું પ્રભાતના પરમાં ઉભો થઈને તને એટલું જ કહેવા માટે આજ હું તારી પાસે આવ્યો છું. તને હું આપું? માં સૌદે બ્રહ્માંડ તારા ચરણોમાં મૂકી દઉં ને તો હે જશોદા તારા ઋણમાં લે કૃષ્ણ મુક્ત ન થઈ શકે. એટલા તારા ઋણ છે મારી માથે. બોલ શું આપું? માગી લે માં માગી લે કહેતો તો કૃષ્ણ. સાહેબ જશોદા દૃષ્ટિથી પાલોમાં લઈ લીધો. લાલા શું તે બાકી રાખ્યું ઈ કે ને. દેવકી વાસુદેવ નો દીકરો હોવા છતાં તું નંદ જશોદા નો કહેવાય ગયો. હવે આનાથી વધારે અમારે હું જોવે બાપ. પણ છતાં જો લાલા તું એમ કેતો હો માગમાં તો હું માગું આપીશ બેટા. માગમાં તો મથુરાનો રાજા થઈશ ને બેટા. હા માં મથુરાનો રાજા થયા પછી હે કૃષ્ણ તારે દાસ દાસીઓની જરૂર પડશે ને. એક કામ કરજે, મને ને નંદને બેયને બોલાવી લેજે. અમે તારા દાસ થઈને રહેશું, પણ તારા વગર અમે જીવી નહીં શકીએ બેટા. કહેવાનો અર્થ આજે કૃષ્ણનો પ્રેમ, આજે ભાવ. કહેવાનો અર્થ આજે કૃષ્ણનો પ્રેમ, આજે ભાવ. અને ઈ જ કૃષ્ણ મથુરા જાય. મારો પ્રસંગ ઈ કેવો છે મિત્રો કે આ પ્રસંગ બધાએ સાંભળ્યો છે, જાણીતો છે, પણ આની અંદર એક પ્રસંગ મને બહુ ગમે છે એટલે આ પ્રસંગ મેં લીધો છે. લખણભાઈ ઓધવ જયારે આવે ફરીવાર, ઓધવ તો જ્ઞાની હતા. જ્ઞાની હોય ને એમાં પ્રેમ ન પણ હોય, કારણ કે એ અમને ખબર છે. કૃષ્ણએ પોતાની પ્રેમ લીલાની વાતો કરી, જશોદાના પ્રેમની વાતો કરી. ત્યારે ઓધવ એટલું બોલ્યા પાગલ છે વ્રજ, આવું હોઈ શકે? ત્યારે કૃષ્ણ એટલું બોલ્યા કે ઓધવ એ મથુરાના ઝરૂખાને ખબર ન પડે મારા ગોકુળની ગલીમાં શું ઘટના ઘટે છે. હવે તો ન્યા જાઓ. અને ઓધવ આવે છે અને ગ્રંથોમાં તો એવું છે કે એ આખું ગાડું ભરીને ગ્રંથો લાવ્યો હતો ઓધવ કે બધાને જ્ઞાની બનાવી દઉં ગોકુળવાસીઓ. પ્રેમમાલી બારા કાઢ નાખો. અભણ છે આ લોકો, અજળ છે, આમ શું ખબર પડે? ગાડું ભરીને આવ્યું ગોકુળમાં. જેમ આવે છે અને બાયું પાણી હેડે પાણી હીચે છે. ઓધવ ઉભા રહ્યા. ઓધવ ઉભા રહે અને પૂછ્યું કે ભાઈ મથુરાથી આવું છું ને નંદબાવા નેહડે જ આવું છે. મથુરાનું નામ આ બધાના મગજમાં ગળી ગયું હતું, કાળજામાં નહીં. મથુરાનું નામ સાંભળતા હતા કડાકો થતો. શું કામ? કે મથુરા અમારા કૃષ્ણને લઈ ગયું. મથુરાનું નામ ગમતું નહીં. એક ભાઈ પાણી હિસ્તી હિસ્તી અટકી ગઈ. ઓધવ સામે જોઈને એટલું જ બોલે કે ક્યાંથી આવો છો ભાઈ? કે મથુરાથી આવો છો. આ ગોકુળ છે એ ભૂલાઈ ન જાય.
એમ કરીને પાણી હીચવા મળી. એટલી જ વાતમાં આને એમ થયું કે આ પ્રેમ, આ લોકો હરખો જવાબ નથી આપતા. ફરી વાર જ્ઞાની પુરુષ હતો ને એટલે ખબર પડી કે અચ્છા આના કૃષ્ણને મથુરા લઈ ગયો એટલે મથુરાનું નામ લેતા કોઈ મને જવાબ નહીં આપે. આગળ હાલ્યા, એક બાઈ આવતી હતી. એ વ્રજની નારીને ઓધવ રથ ઉભો રાખીને એટલું કહે છે કે કૃષ્ણનો સંદેશો લઈને આવ્યો છું. બાઈ નાચવા મળી, વળી અવાજ કરવા, ઓધવ આવ્યા, કૃષ્ણનો સંદેશો લઈને આવ્યા. અને વ્રજનું માણસ ટોળે વળ્યું. ભાઈ ઓધવ ફરતો, શું કરે છે મારો લાલો? કોઈ વળી એમ કે શું કરે મારો પરમાત્મા, શું કરે મારો નટખટ? બધાને સંદેશો આપે છે ઓધવ. પછી ઓધવ હાથ જોડીને એમ કહે કે હવે મને કોઈક નંદનું નેહડું દેખાડો, મારે નંદને નેહડે જવું છે. તેથી વ્રજની બાઈ એટલું બોલે છે કે ઓધવ, વ્રજમાં આવ્યા પછી નંદના નેહડાના સરનામા પૂછવાના ન હોય. ઓધવ, આ પાણીનો ધોરિયો હાલ્યો આવે ને ઓધવ, એ ધોરિયે યાદ આવજો, જ્યાં ધોરિયો પૂરો થાય ને ત્યાં મારા નંદ બાવાનું નેહડું છે. ઓધવ, પણ ઓધવ તને મેં કાકલોતી કરીને એટલું કહી, એમાં પગ ન બોલતા. ઓધવ, સામાન્ય પાણી નથી, એ મારા ગોકુળની ગંગા છે. ઓધવ, જ્યારથી કૃષ્ણ ગયા ને ઓધવ, એ કૃષ્ણના વિયોગમાં અમારી 9 લાખ ગાયો રડે છે ને, કૃષ્ણના વિયોગમાં નંદબાવા રડે છે. ઓધવ, કૃષ્ણના વિયોગમાં જશોદા રડે છે ને, એ બધાના આહુડાનો ધોરિયો થઈ ગયો છે. ઓધવ, એ મારા ગોકુળની ગંગા છે. એટલી વાતમાં ગ્રંથો ભૂલાઈ ગયા, ગ્રંથથી છૂટી ગઈ ગ્રંથની, અને પ્રેમમાં ઓતપ્રોત થઈ ગયા. ઓધવ, પછી તો જશોદાને નેહડે ઘણું રોકાણા. જવાની જયારે વાત કરી ઓધવને, બા હવે મારે જવું છે, કાંઈ તમારે કેવું છે કૃષ્ણ? કાંઈ કેવું છે તમારે? કહેવાની વાત આવી ત્યારે હવે 1 જ મિનિટનો આ પ્રસંગ તમે જોવો છે. મારે પછી તમને આશ્રમાદ લઈ જવા છે, પણ એ 1 જ મિનિટ આ વાત. માં જશોદા ઓધવને એમ કે ઘડીક ઉભા ઓધવ. માં ઓરડામાં ગયા, નાની કુલડી લીધી, એમાં ગોરો ભર્યો. એમ કેવાય કુલડીનું મોઢું બાંધી 2 હાથમાં લઈને માં જશોદા ઉભી રહી. ઓધવને કહે છે કે ઓધવ, આલી ગયા પછી મારા લાલા ગોરહ નહીં ખાધું હોય, લે બાપ આ લેતો જા. હવે શબ્દ જોજો જશોદાનો. ઓધવ, કૃષ્ણને કહેજે તારી ગરીબ માએ મોકલ્યું છે. ગરીબ શબ્દ સાંભળ્યો ને ઓધવ ધ્રુજી ગયો. માં, કારણ કે ત્યારે પશુધન પ્રાધાન્ય હતું. માં તો કેમ ગરીબ? તમારે તો 9 લાખ ગાયું છે. આ ધરતી ઉપર નંદબાવા જેવો કોઈ મોટો માણા નથી, અને મોટા માણાના ઘરેથી તમે એમ કહો કે અમે ગરીબ? ગરીબ માં મોકલું, કઈ રીતે ગરીબ? ત્યારે જશોદાએ જવાબ આપ્યો, ઓધવ, સંપત્તિ અઢળક હોય અને એના જીવનમાં જેથી કૃષ્ણ વયો જાય ને તો એની જેવો રાકો કોઈ ન કહેવાય. ઓધવ, જ્યારથી કૃષ્ણ ગયો ને બાપ, ત્યારથી અમે રાકા થઈ ગયા. ઓધવ, અમે કહેવાનો અર્થ ગમે ત્યાં ભોગવો, એક ગાયને ને કૃષ્ણને ન ભૂલતા જો જિંદગીમાં સુખી થવું હોય તો ભાવ કૃષ્ણ કૃષ્ણ છે. ફરીવાર માં જશોદા ઓધવ ફરીવાર પૂછી વળ્યા કે કઈ સંદેશો આપવો છે માં? હા ઓધવ, સંદેશો એટલો આપો કે જયારે ગોકુળ મૂકીને જાતો છો અને ત્યારે મેં એને પૂછ્યું હતું કે તને હું રોકી ન શકું, લાલા માને છોડાવવાની છે, દેવકીને છોડાવવાની છે, અને રોકી તો ન શકું, પણ ઓધવ મેં તરત કૃષ્ણને એ પૂછ્યું હતું કે પાછો ક્યારે આવે કૃષ્ણ? ઓધવ ત્યારે કહી ગયો છો નક્કી નહીં. ઓધવ, મેં સાંભળ્યું છે કે જે માવતરનું ન માને ને કોઈક દી મિત્રનું માનતો હોય, પણ મિત્ર એ પાછો લક્ષ્મણભાઈ એવો હોવો જોઈએ. દુનિયામાં બધુંય મળે મારા ભાઈ, પણ એક ભાઈબંધ ન મળે કોક દી માથું નાખી ખંભે રોઈએ કરે. મિત્ર મિત્ર છે, હરીસા જેવો મિત્ર હોવો જોઈએ. ઓધવ, તું તો એનો સખા છો? હા, એક કામ કરજે ને ઓધવ, તારથી માને ને કેજે ને, કાંટો આવી જાય. પણ ઓધવી નહીં આવે.
અહીંયા કેવો અમે એને હેરાન કર્યો, અને હવે તો બાપી મથુરાનો રાજા થયો છે. અમે જમતા હતા ત્યારે મીઠાભાઈ અમે બેઠા ત્યારે હું વાત કરતો હતો, સત્તા, સંપત્તિ, સંતતિ આ જીરવવું ને એ ઝેર જીરવી શકાય, પણ આ વસ્તુ ન જીરવી શકાય. અને આ જીરવાય ત્યારે માન લેવાનું તમારી ઉપર તમારી કુળદેવીની, તમારા ઈષ્ટદેવની, તમારા ગુરુની પૂર્ણ કૃપા. પણ એક બહુ સારો પ્રસંગ યાદ આવ્યો એટલે એક વાત કરી દઉં, પછી આપણે જે તમે જેમ કહેશો એમ કરશું. પણ કૃપા થાય ત્યારે કેવું થાય ભાઈ? કૃપા કોને કહેવાય? ભગવાનનું તમે નામ લ્યો, અહીંયા ખોડિયારમાં આપણે યજ્ઞ કરીએ એટલે માં ખોડિયાર આપણે આમાં સાક્ષાત્કાર થાય નહીં. આપણે સાક્ષાત્કાર જોતાય નથી ભાઈ, એ શાળો આપણે કરવો નથી. જેને જેને એ શાળા કરવા ગયા એમાં આપણે એમાં ગોથું ખાઈ જાય. મને ઘણી વાર દ્વારકા જાઉં, મને તો દ્વારકાધીશ સાથે તો શું લગાવ છે તો હોય જ, સવાલ નથી. પણ એના બ્રાહ્મણો મને બહુ રાખે છે. દરેક કલાકારોને બાપુ હું સાંભળીને કલાકાર બનો, મારા બધા મારા વડીલ છે, પણ એટલું તો ફાટાઈથી કહી શકું કે દ્વારકાધીશના ચરણોમાં ડાયરેક્ટ એના ઉંબરમાં બેહીને કોઈ હાર્મોનિયમ ખોલ્યું હોય તો એ માયો આયર પેલો છે. એને સામે બીજો કોઈ નહીં. એક વાર નહીં, 3 વાર. એ નહીતર મંજૂરી ન મળી તો કેન્દ્રમાં એની મંજૂરી લેવી પડે. તમારે માઇક લઈ જવા હોય અંદર, મોબાઈલ નો લઈ જવા દે, વાજા હેના લઈ જવા દે. પણ દ્વારકાધીશ એના હૃદયમાં વસતો હશે ને કહેતા કે ભલે આવતો. જોકે પંડિત જસરાજજી ને એ સ્ત્રી બધા એ ત્યાં ગાયું છે, પણ ડાયરાનો કલાકાર તો પહેલી વાર. ઘણી વાર એવો મોકો કદાચ ધારું તો મળી શકે કે એના ચરણે અડી શકું, પણ ઓલા કે તો ના પાડું. મારી હું એવી લાયકાત કે હું કૃષ્ણના ચરણે છે અડી શકું. એને કહેવાય તું એટલું તારાથી અંતર બસ. હા, લાઈટ ના દર્શન કરાય, એને અડાય નહીં. શક્તિ છે, પરમાત્મા પોતે છે. પણ કૃપા કોને કહેવાય ભાઈ? કૃપા એટલે તમને સારા મિત્રો મળે, રૂપિયો જ નહીં. તમારી હારે કોઈ હારો બેહવા વાળી વ્યક્તિ મળે, હારો ભાગીદાર મળે, હારો ભાઈ મળે. ભાઈ એટલે મિત્ર. એ જયારે હારું હારું મળવા મળે ત્યારે માનજો તમારી ઉપર ભગવાનની ખૂબ કૃપા. કાલ સવારનો જુનાગઢનો એક દાખલો તમને આપું, કૃપા કેવું કહેવાય. જુનાગઢનો એક મુસલમાનનો દીકરો, બાવલો નામ, બેનભાઈ બે માવતર વગરના. નાનપણમાં માવતર મરી ગયેલા સાહેબ, આડોહી પાડોહી મોટા કરેલા. અને પછી એ ગિરનારની જંગલમાં જાય અને બેનભાઈ બે લાકડાના ભારા લઈ આવે અને લાકડા વેચીને પોતાનું ગુજરાન કરે. કવાડાની કાકર વહી જાય ને તો હુતાર પાસે જાય ને કે ભાઈ પાનું કાઢી દે ને. પાનું કઢાઈ જાય ત્યાં કે લાવ કકરામણના. તો બાવદીન રોતો હતો, કકરામણના નથી, હું ભારો વેચીને તમને આપી દે. આવી ગરીબાઈ, આવી પરિસ્થિતિ. એમાં એક વાર બરોબર એમ કેવાય કે ગિરનારના ગાળામાંથી માણસ બેનભાઈ બે એમ કેવાય ભારો લઈને હાલ્યા આવે. શાળો છે, રાતનું થોડુંક એમ કેવાય કે અંધારું થઈ ગયું છે, અગાઉ ટાઈટ વળી ગઈ છે. સંધ્યા ટાણે એક મહાન સંત સ્વામિનારાયણ સંપ્રદાયના બ્રહ્માનંદજી, મુક્તાનંદજી સોરી, એ સ્નાન કરી દામો કુંડમાં અને બારા નીકળ્યા અને સાહેબ એને ટાઈટ વળી ગઈ. મીઠાભાઈ સેવકો દોડધામ કરે છે અને એક સંતને ટાઈટ વળી, ઠંડી ઉઠતી નથી. અને એમાં બાવલો બરોબર લાકડાનો ભારો લઈને નીકળ્યો. અને સાધુની આ પરિસ્થિતિ, એક સંતની આવી પરિસ્થિતિ જોઈ માથા ઉપર ભારો હેઠો નાખી અને એ લાકડામાં દીહવાળી મારીને એમ કહેવાય કે એનો તાપ કર્યો અને સંતને હેક આપ્યો. ટાઈટ પાછી ફરી, સંત બેઠા થયા અને બાવલા સામું જોઈને એટલું કીધું, કેવો છો ભાઈ?
મુસલમાન છું. શું નામ છે તારું? મારું નામ બાવલો છે. બેટા, એક સંત માટે તે તારા માથેલી ભારાનો ઘા કરી દીધો ને, જાય એક આ સંત ને આશીર્વાદ દે. આજ પછી તારે કોઈ દી માથા ઉપર ભારો નહીં લેવો પડે. સાહેબ, એ ન્યાલી એમ કહેવાય કે આશીર્વાદ લઈને જવું, અને બાઉદીન ની બેન બે હાલ્યા જાય. નવાબ ને સામું મળવું. બાઉદીન ના બેન બહુ રૂપાળા, નવાબ ને ગમ્યા. નવાબે માગું નાખ્યું અને નવાબ સાથે બાઉદીન ના બેન ને પરણાવ્યા, નિકાહ થયા. અને આ જુનાગઢ નવાબ નો હાળો બન્યો. બાવલા માલી બાઉદીન ભાઈ બની ગયા. એટલું નહીં, વહીવટદાર પોતે બન્યા. જુનાગઢ ઉપર કર વધાર્યો બાઉદીને. બેઠા ભેગા માણસોના ટોળે ટોળા આવ્યા કે બાઉદીન ભાઈ, વર્ષ મોડું છે, જે કર છે એ પણ અમે દઈએ કેમ નથી, એને બદલે તમે ડબલ કર કરો તો કેમ દેવાય? ત્યારે બાઉદીન એટલું પડે, દેવા પડે, એમાં ન ચાલે. ત્યારે ઓલો હુતાર આગળ આવીને એટલું કીધું, બાઉદીન ભાઈ, ન હોય ને તેથી મારા બાપ કકરામણ ન હોય. અને પોતાનું ભૂતકાળ યાદ આવી ગયું મારાને. સાહેબ, કર નહીં, પણ કે બાઉદીન જ્યાં સુધી અહીંયા બેઠો હોય ત્યાં સુધી આ સંતની કૃપાથી બેઠો છે. અને એક સંતની જો કૃપા મારા ઉપર ન થઈ હોત તો હું આજ નવાબની નજીક ન હોત. પણ હવે બાઉદીન જુનાગઢમાં જીવે ત્યાં સુધી નાના માણસોનો કોઈ કર લેવામાં નહીં આવે. અને કર નાબૂદી કરી અને એના સાક્ષી પુરાવે હાલમાં જુનાગઢ જાઓ તો બાઉદીન કોલેજની દિવાલો તમને મને જોવા મળે. કહેવાનો અર્થ આ સાધુની કૃપા. બાકી કઈ ગાંજા સોળીને સલીમું ભરીને બાપુને પાયા કરો, અચ્છા બેટા ઓર દમ લગાના, એમ કે ધૂતડા ફૂતડા ન થઈ જાય. રાતના 4 ચોર નીકળ્યા. ચોર હું કામ નીકળ્યા હોય એ તો આપણે ખબર હોય, ચોરી કરવા નીકળ્યા હોય. 4 નીકળ્યા અને બાજુમાં હામું આમ ગામ દેખાતું હતું. એમાં એક ચોર ને તરસ લાગી એટલે કીધું કે પાણી પીવું છે. બોલો કે આ હામું ગામ રહ્યું, ગામમાં જઈને પી લેવું. પણ ચોર ખાનદાની ચોર હતો, એમાંય ખાનદાની. બોલો, ચોરમાં ખાનદાની હોય. મુંબઈની બજારમાં એક બેન નો ચેન જોટીને ગઠિયો ભાગ્યો. તા બેન હું કે લઈ જા નહીં, ખોટો છે. તો બોલે પાછો ઘા કરી દીધો. તો ઓલી પહેરીને કે હાસો છે. ગઠિયાને ગોટે ફેડાવ્યો. કેવા માણસો હોશિયાર, બોલો. ચાર ચોર નીકળ્યા. આપણે એમ કહ્યું કે ચોરમાં ખાનદાન હોય. બારવટિયા ગામ મૂકી દીધા ભાઈ. ઈ વખતના બારવટીઓ જેટલા ખાનદાન વાળા હતા એટલા તો અત્યારે સીટ ઉપર બેઠા એ નથી. કુરુશી હાસવી બેઠા ને એમાં ઈ ગુણ ન જોવા મળે. પ્રસંગ યાદ આવે, બારવટીયા એવા ખાનદાન કે હા, જુનાગઢ બાજુનું વડાળ ઉપર એમ કહેવાય કાદુ મકરાણીની જાહા સીટીઓ આવતી હતી કે આજ ભાંગું કાલ ભાંગું, આજ ભાંગું કાલ ભાંગું. ભર બપોરે સાહેબ કોઈ માણા બારું ન નીકળતું, વાડીએ અને ગામમાં હોપો પડી ગયેલો. 3 દિવસ. પણ ઘટના એવી ઘટેલી કે 3 દિવસ થા એક બાઈને આણું તેડીને લાવેલા. એ 3 દિવસ બાઈ ઘરે છે ને ભાઈ વાડીએ છે. બાઈ ને ઓરડામાં બેઠા બેઠા વિચાર આવ્યો કે કેવા હકને મેં પગ મૂક્યો. આ ગામમાં હું હજી હાલી આવું છું અને જેદુની આવી ત્યારનો મારો ધણી ભૂખ્યો, કાલ હવારે કોક મને મેણા મારશે. ભલે આજ મને બારવટિયા મારી નાખે પણ મારો ધણી ભૂખ્યા ન રહેવા દો. રહોડામાં ગઈ બાઈ, રોટલા તૈયાર કર્યા, માથે ભાત લઈ અને ફળિયામાં જે 3 ડગલા આગળ હાલી છે ત્યારે હાહુએ હાથ કર્યો કે વહુ ક્યાં જાવ છો? તમારા દીકરાને ભાત લઈને જાવ છું. માં, ભાત લઈને ભલે જાવ પણ ઘરેણા છે કાઢતા જાવ. કેમ? અડવાકાને માં હું પહેલી વાર તમારા દીકરા સામે જાવ તો અફકર ન કહેવાય. અફકર ના દીકરા થવામાં આવો, ઘરેણા કાઢી નાખો, નકર તમારો બાપ મકરાણી મળશે ને તો તમારો બાપ મારી નાખશે. 2 વાર બાઈ બોલી તમારો બાપ. અને આ ધરતીની દીકરી પાછી ફરી થાય. રોહડામાં ભાત ઉતાર્યું, ઓરડામાં ગઈ. હરવેલના તો જેટલા ઘરેણા ડોકમાં હતા એ તો હતા, પણ બાપે જે આપેલા હતા ઈ પટારામાં પડ્યા છે. પટારો ખોલીને ઈ હુંડલી ઘરેણા ડોકમાં નાખ્યા અને અહીંયા જેવડો લાદનો ઘૂંટો તાણીને માથે ભાત લઈને બાઈ હાલતી થઈ.
અંતરિયાળ પોગીને કુદરતને કરવું. મકરાણીના માણસો, કાદુના માણસો એમ કહેવાય એ દીકરીને આડા ફર્યા. બંદૂકની નાળ લંબાવીને એટલું કીધું કે દીકરી જીવવાલો હોય તો આપી દે, નકર મારી નાખશું. ત્યારે ભાઈ એટલું બોલી, તમે કોણ છો ભાઈ? કે અમે કાદુ મકરાણીના માણસો છીએ. કે કાદુ ક્યાં છે? કે કાદુ તો એ ડુંગરના ગાળામાં બેઠો. તાકે મકરાણીને મોકલો તો આપી દો, નકર મારી નાખો. કાદુ મકરાણીનો નિયમ હતો, બેનું દીકરી ઉપર હાથ ન ઉપાડાય. બે ઘોડા ઉભા રહ્યા અને બે ઘોડેસવાર એમ કહેવાય કે મકરાણી પાસે જ્યાં ડુંગરના ગાળામાં કાદુ મકરાણી બેઠેલો ને એટલું કીધેલું કે મકરાણી રાતી પાય નથી પાસે, નહીતર અમે દીકરીઓની આડા ન ફરી. વવારું છે, નવા નવા કુંડલી ઘરેણા છે, અમે આડા ફર્યા, બંદૂકો લાંબી કરી, પણ મોતનો એને થડકો નો ખાધો. અને એને હામું પૂછ્યું કે આમાં મકરાણી કોણ છે? કારણ કે ડુંગરના ગાળામાં બેઠો. તે દીકરી એટલું બોલી કે એકવાર કાદુ ને મારે હામો લાવો એટલે ઘરેણા આપી દઉં. આપ આવો તો હુંડલી ઘરેણા મળે એવું છે. આવ્યો મકરાણી, ઘોડા ઉપર બેઠો હતો. આપી દે બેટા, તમારું નામ કાદુ મકરાણી? હા આપી દે. આપી દઉં. બારવટિયાની સામે બાયુ માણાનું હું હાલે બાપા? પણ મકરાણી એટલું નહીં પૂછ કે 3 દીથા જેના મૂછના પાણી હેઠા ઉતરી ગયા ગામના જવાનોના, એ કોઈ મરદનું બાચકું બારું નથી નીકળતું ને એક બાય માણા એટલા ઘરેણા પહેરી નીકળે, શું કામ નીકળી? નહીં પૂછ. મકરાણી પૂછ્યું, બોલ બેટા કેમ? મકરાણી 3 દીથા હું આવી છું, આણિયાત બાઈ છું. 3 દીથા મારો ધણી તારી બીકે વાળીએલી ઘીરે નથી આવ્યો. 3 દીથા ભૂખ્યો હતો, ભાત લઈને રવાના થઈ કે 3 દીથા ભૂખ્યા છે, હાલું ભાત દઈ આવું, ભલે મને બારવટિયા માર નાખે. પણ અડધે ફળીએ પોગી ત્યારે મારે હાહુ એટલું બોલી કે તારો બાપ કાદુ મારી નાખશે. બાપ શબ્દ સાંભળ્યો મકરાણી, ભલે તું મુસલમાન હો, દીકરીઓ તો હવ ને દીકરીઓ જ હોય ને. કોઈ બાપ એની દીકરીઓને લૂંટે નહીં. ઈ સમજી નીકળી થી હવે તારે લૂંટવી હોય તો લૂંટી લે. તને બાપ માની નીકળતી બાપ ધરજી ગયો. બારવટીયો સાહેબ ઘોડાનું પ્લાન સાંડી નીચે ઉતરી તેની દીકરીની માથે હાથ મૂક્યો તો બેટા માફ કરજે. પણ આ મકરાણી ભૂખ્યો હતો, નકર અમારા માણસો કોઈ બાયુ માણસને ન હાથ રહે. પણ તું એવી પરિસ્થિતિમાં બેઠી મળી છો કે મારી પાસે રાતી પાય નથી. એક છેલ્લી વીટી એમ કહેવાય મીઠાભાઈ હાથમાં હતી, એ કાદુ મકરાણીએ વીટી કાઢી અને દીકરીને કીધું બેટા છેલ્લી વીટી વધી છે, તારા બાપનું સમજીને વીટી લઈ લેજે અને જઈને કાલે વડાલમાં કહી દેજે કે કાદુ મકરાણી તો શું, હવે બીજા બારવટિયાના બાપની તાકાત નથી. જે ગામમાં કાદુની દીકરી રહેતી હોય ગામમાં કોઈ આવી શકે છે. આ બારવટિયામાં નીતિ હતી. જે ગામમાં પાણી પીતા અહીંયા ખાતર ન પાડતા, સોરના દીકરા. ભલા ચોરે કીધું કે હામો ગામ દેખાય, પાણી પી લેશું. ઓલો કે એ ગામમાં પાણી પીતું, એ ગામમાં ખાતર ન પડે. સહમત છે કે હા બરાબર છે ભાઈ, નીત્ય તો હોવી જોઈએ ને. નીતિઓ અમુક ની નીત્ય તો ટક્કર લઈ ગયો. હા એ હવનો વિષય છે ભાઈ. ખીચા કાતરું ગંગામાં નાય તો કઈ પવિત્ર ન થઈ જાય. એ તો ગંગામાં ડૂબકી મારીને એમ જ કહેતો હોય કે કઈક સારું ખીચું અપાવીશું. એક ભાઈ હમણાં હું હરિદ્વાર ગયો તો એક ભાઈ મને પૂછતા હતા, મને કે ભાઈ ગંગામાં નાઈ તો મોઢું કઈ બાજુ રખાય? મેં જે બાજુ થેલા મૂક્યા એ બાજુ. તાર બાપ ડૂબકી ની વાટે જ બેઠા હોય કે આકારે ડૂબકી મારાને બટકાવી લઈ. આ ધરતીની તમે તાકાત તો જુઓ. તમે સૌરાષ્ટ્રની ધરતી જેવી છે. બારવટીઓ થાય તો મહાન થાય, સાધુ થાય તોય મહાન થાય, ભક્ત થાય તોય મહાન થાય, વ્રતધારી કોઈ થાય તોય મહાન થાય. પોતાના પેંડના દીકરા ખાંડીને આપી દે ભગવાન. આમતા અમુક ઘણા ખોટા હોય. આપણે ઘણા જાય તે હાથમાં માળા બેર ખવાય. આપડે કે પણ સારો બંગલો બને ભગવાન નું ભાઈ, આપણું કઈ નહીં, આપડે તો એના ટેયા જઈ. આપડે કે પણ સારું કારખાનું નાખ્યું ભગવાન નું ભાઈ, આપડે તેના ટેયા જઈ. એક હેઠે 300 વીઘા શીખી દીધી ભગવાન ની કૃપા ભાઈ. આપડે કે છોકરા શીવડા જાય ભગવાન ની દયા ભાઈ. આપડે કે આ તમારા પત્ની થાય કે એ મારા હો ભાઈ. એ તો કોઈક જલિયાણ જોગી જેવો એ કે એ પરમાત્માનું મારું કાંઈ નથી ભાઈ.
એ જો બાવડા પકડીને આપી દેતો હોય, આ ધરતીની તાકાત જેવો હતો. મને શામજી બાપુનો પ્રસંગ યાદ આવે. રાવત બાપુ બધા એની હાજરીની વાતો છે. શામજી બાપુ એ શેલિયાની વાર્તા બહુ મીઠાભાઈ વાંચતા. શેઠ સગાલશાની વાર્તા પુસ્તક આમ આડું રાખે, વાંચતા વાંચતા એ પુસ્તકને આડું રાખીને રોવા મળતા કે આવું ભગવાન હું કામ કરતો હશે. આ શામજી બાપુની સત્ય કથા. એ બેઠા છે નટુદાન બારોટ, દરબાર પૂજાવાળા, રાવત બાપુ, આ બધા સત્તાધાર બેઠેલા શામજી બાપુની નજીક. અને એમાં એક પતિ પત્ની અને એની એક 3 વર્ષની દીકરી સાથે એ દર્શન કર્યા. દર્શન કરીને બાજુમાં ઉભા રહ્યા. એમાં બીજા 2 માણસ આવ્યા અને એ લગભગ 2 થી 3 મહિનાનું બાળક એ શામજી બાપુનું ખોળામાં મૂક્યું. શામજી બાપુ બહુ લહેરી હતા. દાંત કાઢતા કાઢતા બાળક આપી દીધું. એ બાળક આપ્યું, પણ એની પહેલા જે 3 વર્ષની દીકરીને 2 માણસ આવ્યા હતા, એ દીકરી આ બાળકને જોઈને રડવા મળી. એટલે એની માએ લીધું, બેટા રડાય નહીં, ન રડાય, રડાય નહીં કીધું 2 વાર. શામજી બાપુ સાંભળી ગયા, કીધું કે બાપા કેમ ઈ રડે છે? ત્યારે મા એમ બોલી કે એને આવો ભાઈ નથી ને બાપુ, એટલે બેન રડે છે, મારી દીકરી છે. સાહેબ શામજી બાપુ ઉભા થઈ ગયા. આ રાવત બાપુ પાસે 2 વાત સાંભળીને તમને કહું. શામજી બાપુ એની બેઠક કરી ઉભા થઈ ગયા અને રડતા રડતા ઓરડામાં વયા ગયા. પણ જાતા જાતા બારણામાં આમ આમ કરતા હતા. 9.5 મહિના થયા ને સાહેબ, એ જગદંબાઈ 2 દીકરાનો જન્મ આપ્યો તો એ ભારત વર્ષનો સાધુ છે. આજે તાકાત આ ધરતીમાં જ હોય શકે. એટલે એ જે સોર થાય તો મારા દીકરા બાસ ખાઈ જાય. ધરતી દેવી એ કે ગામમાં પાણી ન પીવું. છેલ્લી વાત કરું, એમાં બાજુમાં એક ટમટમિયો દીવો દેખાણો. કોકે કીધું સામે કઈક છે. ત્યાં એક બાપુ હમણાં નવા આવ્યા, ગુરુથી નોખા થઈ. એને ત્યાં મઢી બનાવીને ગામના કડબના 2-3 ભારા આપેલા ને બાપુ હાવ તાજી જમાવેલી કાશી ઈટુનો ભઠ્ઠો બનાવેલો ધૂણો. ઓલા કે હાલો ન્યા જઈ ન્યા પાણી પી આવીએ. કે ઓલા કે ન્યા જઈને વાંધો નહીં, ન્યા ક્યાં આપણે ખાતર પાડવું. આવ્યા રાતના 2-4 જણા આવે. બાપુ હાવ તાજા તાજા, એને કોઈ સેવકો નહીં, એને એમ કે સેવકગણ આવ્યા. આવ ભક્તજન આવ. ઓલા કે આ બાપુ આવ્યા. એ તો ભક્તજન જ કે ને, એને થોડી ખબર હતી કાશીના કાબા છે ડોહા. આવો બચ્ચા પાણી પીએ કે બાપુ? એ માટે તો આવ્યા. પાણી આપ્યું. ચાય બનાવું બેટા? અરે બાપુ તો કામ થઈ જાય ને. બાપુ એ શીપીએ તપેલી પકડીને ધૂણા ઉપર 4 ઉફાળે પકવી સાને. 3 એક રકેબી આપી તા તો તમને કોઈ 4 જણાની સોટલી ખીતો થઈ ગયો. વાહ બાપુ. બાપુ ને કોઈ આવ્યું નતું તો તરત કીધું, અચ્છા ભક્તજન वक्त क्या हुआ है? बापू रात का 1:30 बज गया. अच्छा आधी रात हो गई? नमी की बापू. अच्छा बेटा आधी रात को कहाँ गए थे? गए थे नहीं रे बापू, जा रहे हैं. अच्छा किधर जा रहे हैं? बापू हम 4 खातर पाड़ते हैं ना, हम 4 पार्टनर है, वगैरह कांड का धंधा है बापू. अच्छा बेटा ઓલા બાપુ બિચારા ભગવાન નું માણા, ખાતર પાડવું એને કઈ ખબર નહીં, એને એમ કે કઈક ધંધો હશે. अच्छा बेटा आप खातर पाड़ने का बिजनेस करते हो? हाँ बापू हम 4 पार्टनर है. अच्छा बेटा रात को खातर पड़ता है? हाँ बापू दिन को तो धोखा पड़ता है. बोलो साधु. अच्छा बेटा खातर पड़ता कैसे है? बापू उसका वर्णन नहीं होता है, वो तो देखने के बाद मालूम पड़ता है. बापू ने कहीं काम હતું नहीं. अच्छा बेटा तो मैं आपके साथ चलूं? बोलो के बापू हो ना धंधा हो करो. तो एक जने कोणी मारी लई लઈને આડા દેવા થાય. ન્યા ક્યાં બાપના દીકરા છે કે બાપુ હો જાવ તૈયાર. તો બાપુ તો 4 જ હતા, એને ક્યાં લાલી પાવડર કરવા. ખંભામાં જોડીને એક હાથમાં શીપિયો ને એક હાથમાં કમડલ. સોર કે બાपू શીપિયા से लगा कमडल रख दो. कमडल क्यों रख दू बेटा? कि बापू एक हाथ तो खुलो रहे ना वंडी पकड़वा बैठे. अच्छा बेटा एमा वंडी पकड़ना पड़ता है? बापू एमा तो घना बधा मेहनत आवता है. ये कोणी का गोळ है बापू?
अच्छा कोनिका गोल होता है? हाँ बापू कोनिका। अच्छा मेरे तो ऐसा था कि शिरडी का ही गोल होता है। नहीं आमा तो कोनिका गोल होता है बापू। કોઈ વાંધા નહીં, કમડલ રાખી દીધું। 405 બાપુ ગામમાં એન્ટ્રી, રાત જામીન ઢેફું થઈ ગયેલી, 50 કરોડ પૃથ્વીમાંથી વાયુ એમ કહેવાય આડે પડખે થઈ ગયેલો, જળ જંપી ગયેલા, એવું સુનસાન સોખડિયું હાલે ભાઈ। અને એવી અંધારી રાત, પોતાના પગલાની મીઠાભાઈ બીક લાગે એવી રાત જામીન ઢેફું થઈ ગયેલી, તમરા બોલતા બેન થઈ ગયેલા, સન્નાટો। દૂર દૂર વળી કોઈ કૂતરું ભાવતું ને હાળિયું લાલ કરતું હોય એ ત્યાં સંભળાય। કોઈ ખંતીલા ખેડૂએ પોતાના બળદને નિરણ કરી હોય અને બળદ નિરણ ખાતા હોય એ ક્યાંક એ બળદના ડોકની ઘૂઘરમાળ સંભળાય। લખણ ખોટા ખેડૂની ભે બેઠી બેઠી હિંગડું પસાડતી હોય એ ત્યાંથી અવાજ આવે। ઉંઘલસી માના પડખામાં ક્યાંક વળી માંદું છોકરું કહટાતું હોય એનો ત્યાંથી અવાજ આવે। આવી રાત જામીન ઢેફું થઈ ગયેલું, એમાં 405 બાપુ ગામમાં એન્ટ્રી, એમાં 200 દિવાલેલી ડોકાના, બાપુએ ન્યા શીપ્યો અડાડ્યો। ક્યાં કરતે હો કે ડોકાતા है बापू, बोलने का नहीं, बोलेंगे तो खातर नहीं पड़ेंगे। इस धंधे का पहला नियम है बोलना मना, मौन, हगड़ भी नहीं पाड़ना, साखड़ी को भी जोड़ी में डाल दो, फड़ा भी डालने का। अच्छा बेटा ऐसा नियम है कि ऐसा नियम होता है बापू, तुम योगा करते हो क्या? नहीं तो करता हूं ना। हाँ ऐसी बात है, ऐसा नहीं, ऐसे इधर ऐसा बात भी लोग नहीं। बेसुर कूदीने अंदर दीवाल में, बेसुरे बापू ने टीको करो, बापू जय श्याराम करें सीधा, भाई जय श्याराम कहते, जय श्याराम। ગોપાલદા બાપુ મહુવા, એ ઘણી બધી કથાઓ બધે હાર્મોનિયમ વગાડવા જાય, મીઠાભાઈ ગાય બહુ સારું, પણ બોલી નો કે બોલે તો બ્રેક બહુ લાગે। ઘણી વાર ભજનમાં ક્યાંક છૂટાય, બહુ તો મોટી હસ્તી, સારું બોલે, સારું ગાય છે, બોલે। હું મારે સાબરમતી જેલમાં હતા, એટલે પ્રોગ્રામ હતો મારો ન્યાય, એમ તમે હું જ્યાં ગયો તમારે માનવાનું પ્રોગ્રામ હાટું જ ગયો, બાકી કાંઈ ન હોય, આ તમારે એક નક્કી રાખ। જેલમાં પ્રોગ્રામ, સાબરમતી 2 પ્રોગ્રામ કર્યા, બરાબર ને બાપુ? હા તમે મોડા પીડ્યા, હા બહુ સારો પ્રોગ્રામ ગયો, 4000 કેદી હતા, પણ ઝાટકી નાખ્યા મારા। જેટલા જામીન મળ્યા છૂટા છે મળવા તો આવ્યા છે, માયાભાઈ બહુ મજા આવી પ્રોગ્રામમાં, તમે કીધા પછી અમે અને ઈ કરતા એના સુપ્રીમટેન્ડન્ટ પારગી સાહેબ, એનો અઠવાડિયા પછી ફોન આવ્યો હતો, માયાભાઈ પહેલા અમે રોજ જેલમાં રાઉન્ડ મારતા, પણ પ્રોગ્રામ પછીના રાઉન્ડમાં કઈક જુદો જન્મ છે જેલમાં, ફેર પડ્યો, મજા આવી। તો હું પહેલી વાર જેલમાં પ્રોગ્રામ કરવા ગયો, આપણે રોજ પ્રોગ્રામ કરતા હોય તારું ભૂલી જાય ક્યાં સહી, મારે ન્યાય કહેવાય ગયો, મિત્રો એવી પવિત્ર જગ્યાએ મળ્યા છીએ। પછી મને લાગે છે કે આ તો આપણે જેલમાં થઈ, ઓલા ને ડોળા ફેર્યા, હું પવિત્ર જગ્યા માયા યાર, પછી ફેંકી દારું થઈ ભૂલ, પણ પાછું તો પડાય નહીં, બોલ્યા છો બોલા, મેં કીધું નહીં મિત્રો પવિત્ર જગ્યાએ મળ્યા છે, જ્યાં ભગવાન કૃષ્ણનો જન્મ થયો હતો, કૃષ્ણની જન્મભૂમિ એટલે જયેલી કૃષ્ણની જન્મભૂમિમાં મળ્યા છે, આ તો ઓલા કહ્યું આ તો આપણે ખબર જ નહીં હોય કે બધા રાજીના રેડ થઈ ગયા, હાશ ભગવાન પાછું બોલ્યું, પણ એક થી ન રહેવાનું મીઠાભાઈ, એક જણો તો ઉભો થી રહ્યો, મને કે માયાભાઈ હઈ જ થાય। મેં કીધું કા? મને કે કૃષ્ણ જન્મતા વહેતા પીડ્યા હતા ને 15 અમુક તો ગજબ માં, તમે તમારા કપડાની સ્ટાઇલ ફેરવી શકો, તમારા વાળની સ્ટાઇલ ફેરવી શકો, બોલી પણ ફેરવી શકો, પ્લાસ્ટિક સર્જરીથી મોઢાનો શેરો પણ ફેરવી શકો, પણ તમારો સ્વભાવ ન ફેરવી શકો। કંપની ફિટિંગ છે, એ અંદર કી બાત है, સ્વભાવ ન ફરે।
પછી કોઈ સંત મળ્યા કરે બહુ આછા પાપ થઈ ગયા બાપુ, પુરાવા તો હું મને ક્વારટમાં થોડો મારો દીકરો કોઈ આપણે સામે બોલી શકે એ કોઈ ચિંતા છે જ નહીં, પણ આલું એમ થાય કે હું કામ મેં માર્યા આવી ગયા બાપુ. બીજું बापू ये कीधु जाओ बेटा गंगा के 5 पहुंच जाओ हरिद्वार में, गंगा पतित पावनी है, तुम्हारा कल्याण होगा बेटा, हरिभजन करना. અને આયે હરિદ્વાર પહોંચી ગયા. સ્વભાવની વાત કરું, સાંભળ્યું હરિદ્વાર પહોંચી ગયા ને હવે કારણ કે મરદ જ પલટી ખાય કે રાકાથી કઈ ન થાય. આ જેસલ જ પીર થઈ શકે. હરિદ્વાર જ્ઞાન ગંગામાં સ્નાન કર્યા કે આ હા 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 આ લેરખડી મૂકીને ન્યા હું બાપનો ડાટ્યો લઈને પાછા ઈના ઈ ધંધા કરવાને. ન્યા કોક હારા સાધુ મળી ગયા, ન્યા હારા સાધુ મળ્યા, કંઠી બાંધી લીધી, દીક્ષા લઈ લીધી, ગંભીરા નંદ થઈ ગયા. ગિરનારમાં મીઠાભાઈ 20 વર્ષ ગીધ રહીને તો સિદ્ધ થઈ જાય, કારણ કે સિદ્ધ ભૂમિ છે. એમાં આ તો હરિદ્વાર 20 વર્ષ ભજન કર્યું ત્યાં ગંગા. પછી તો શ્રી 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 1008 પરમ પૂજ્ય ધર્મ ધુરંધર ગંભીરા નંદજી થઈ ગયા. પણ ભજન ઈ જેનો ખોરાક લાગી ગયેલી, સત્ય લાગી ગયેલી હાવ. પછી 20 વર્ષ પછી આપણી કહેવત છે ને કે હાંઠિયો મરે તો એ મારવાડ સામું જોવે. જગતગુરુ શંકરાચાર્ય જેવાને જો માં સાંભળતી હોય એટલે એમ છું કે હાલ ને છેલ્લે ઉંમરે થઈ ગઈ પછી તો 20 વર્ષ ન્યાય વયા ગયા એટલે તો કેસે ધોળા થઈ ગયેલા બધા. હાલ એકવાર વતનમાં આટો મારી આવું. આવ્યા ગામમાં, ગામના ઓળખ્યા નહીં કોઈ, ઓળખ ને ગંભીર બોર્ડ દેખાડ્યું શ્રી શ્રી ગંભીરાનંદજી. ગામ રાજી છું, કીડે દોકડ બાંધ્યા, હામિયા કર્યા, શેરી વાળા આવે સાદા કાનૂન ને ગામે હામિયા કર્યા કાપડા. એ ગંભીર દાતા ક્યાં પહોંચ્યા, ગંભીર હતા ક્યાં પહોંચ્યા હોય. ઘીરે ઘીરે ઉતારા કર્યા, પગલા પાડ્યા. 84 છું ગામમાં, ઘણું રોકાણા. પછી પાછા શ્રી 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 1008 પરમ પૂજ્ય ધર્મધુરંધર ગંભીરાનંદજીએ કીધું કે હવે હું પાછો મેં વાપસ મેં જાઉં રીતિ દ્વારકે. ઓર ગામના કીધું બાપુ રોકાઈ જાવ ને, બાજુમાં આશ્રમ હતો, હમણાં બાપુ શેતી ગયા, જગ્યા હાવ ખાલી છે, એટલો વતનને લાભ આપો. અચ્છા રૂક જાતા રોકાઈ ગયા. મીઠાભાઈ રોજ હાજે ભજન સિવાય બીજો ખોરાક. હાથમાં રામસાગર એક તારો લઈ અને કૃષ્ણ હારે તાર લાગી જાય. એમાં રાતનો સોર આવ્યો અને ભજન ગાતા હતા ને એને એમ થયું કે આ બહાર થી આવ્યા શરીર શરીર લાટ 1008 આમાં કઈક હશે. તો કીધું કે હે બાબા જે હોય કાઢ નાખ. બોલો કે ભજન છે ભાઈ, ભજન કાઢું. હવે ભજન નો દીકરો થામાની નકર આગળ બીજી થાય. હવે આ બીજી કરીને તો ડોહા ગયા હતા હરિદ્વાર, એને મોઢે કહેવાય બીજી થાય એમ. એટલે એને રામસાગર થોડો હલાવીને કીધું વાલા બીજી કઈ રેવાઈ ગયો, ભજન છે કાઢું સૌ, લેવું તો લઈ લ્યો. હવે ભજન વાળી નો થામાની નકર આકડે બીજી થાય. તો તુંબડેલે હાથ ઘણો ઉપર વહી ગયો કે વાલા હજી કઉ છું બીજી ની એવી વાત રહેવાય ગયો. બોલે ત્રીજી વાર કીધું હોય એ કાઢીને નકર બીજી થાય. તો રામસાગર ફરી ગયો, તુંબડું નાખ્યું ભીતળામાં, વાહડો કર્યો કોરો. ઓલા સોર ને એક વાહામાં નાખ્યો અંધારામાં. સોર પડી તો ગયો પણ પીડ્યો પીડ્યો બોલ્યો ગંભીરભાઈ નહીં. ગંભીરાનંદજી ને દાંત આવી ગયા, ક્રોધ ઉતરી ગયો કે લા મારું કુટુંબ મને ન ઓળખી શક્યું, મારો આ બધો શેરો ફરી ગયો અને આ અંધારામાં ઓળખી ગયો. એ કે અહીંયા આવે કે બાપુ મારતા નહીં, કે મારવાનું છે અહીંયા આવે તને મારું તારી માના અહીંયા. મને ઈ કે તું ઓળખી કેમ ગયો? મારે પરિવારને ગામના ઓળખાણી દેવી પડી. ત્યાં તું ઓળખી અંધારામાં કેમ ઓળખી ગયો? કે હાવ હાસુ બાપુ કહું તા કે તમારો શેરો ફરી ગયો, બોલી ફરી ગઈ, હાલ ફરી ગઈ, ઉંમર વધી ગઈ, પણ બાપુ તમારે હાથ રોટી ગઈ એવી દેવી થઈ. સ્વભાવ બે ચોર કૂદીને ગયા અંદર. બાપુ પેલા ગોપાલ બાપુ મને યાદ આવ્યો. એને બ્રેક બહુ લાગે, જીપ બહુ ચલાય. બોલો એક જણા ગીતાજી દુકાન, ગીતાજી વેચવાની.
એટલે એને એજન્ટો રાખ્યા, એજન્ટોને કીધું કે જે એક ગીતા વેચે એને એક ગીતા એ 10 રૂપિયા, એક પુસ્તક એક ભાગવતે 10 રૂપિયા હું આપીશ ભગવદ ગીતા. તે કોક વળી 2 વેચે, કોઈ વળી 5 વેચે, પણ એક જણો મીઠાભાઈ રોજ 200 વેચ્યા, 200. એટલે ઓલા બધા ડીલરો ભેગા છે કે અમે કેટલું સમજાવી નથી થતું ને તું રોજની 200 આપશો એટલે ઓલા શું કે ઈ તો તમારથી ન થાય. તા તો ઓલા હાવ ગોથું ખાઈ જાય, કાં તો બોલી એક તો ન એનો બાપ. આપણે કેટલું સરસ બોલીએ છીએ અને હાવ બ્રેક લાગે અને તોય 200 આપે. ઓલા કે હાલે 5000 અમે બધા ડીલરો થઈને એજન્ટો થઈને આપીએ, પણ તું તારું રહસ્ય સમજાય, તું કેમ રોજ 200 આપશે? એ કે પૈસા નથી જોતા, પણ એ તમારથી ન થાય. પણ તું કઈ રીતે આપ? એ કે હું ગમે એના ઘરે જઈને ડેલી ખખડાવું, આખા ઘરને ફવળિયામાં બેહાડું અને પછી એમ કહું કે જો આ નવા ભાગવત શ્લોક ને પાછું ગુજરાતીમાં એનું ભાષાંતર બહુ સરસ છે ને એક પુસ્તકની કિંમત મૂળ 200 રૂપિયા છે, તમે લ્યો છો કે હું આખું વાંચું? હવે આ હાજાથી થાય? મને ગમે ભગવાન જે કઈ ખોટ આપે, જે કઈ તકલીફ આપે ને, પણ એની વાંહે સહાય બહુ મોટી મોકલે, એ સત્ય છે. કોઈ સુરદાસ હોય સાહેબ, એ આપણે ભૂલા પડશું, પણ સુરદાસ ઉતરી જાય બસ સ્ટેન્ડ, ભૂલો નહીં પડે. એના અંદર એક પરમાત્મા મોટી શક્તિ આપે છે. એમાં ગોપાલ બાપુ બોલે એટલે જીભ જલાય. ઘણી વાર પ્રોગ્રામમાં લઈ જાવ ને એટલે માયર બાપુ ને એમ કે એટલે હામેલ કે 2 કાળી. હમણાં એને હું હોઈશું પોર ગયા વર્ષે, મને કે બાપુ પાસે હાલો ભેગા જાય. એમ બાપુ પાસે ગયા, બાપુ ને પગે લાગ્યા. બાપુ મારે રામકથા વાંચવી છે, જો તમે આજ્ઞા કરો. હું કહે બાપુ આને આજ્ઞા કરતા ને કે રાવણ 20મા દિવસે નહીં મર્યો. આ સત્ય ઘટના, આ કોઈ આ ટેજ ઉપર